હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાની રેસીપીમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે બનાવવાની છે રજવાડી ખીચડી. તો બધાને ખબર હશે રજવાડી ખીચડી એટલે એની અંદર બધું જ વસ્તુ ઘણું બધું આવે. કઠોળ છે, દાળ છે, શાકભાજી છે. તો હું કઈ રીતે બનાવું છું ને એ રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો આજે મેં રજવાડી ખીચડી બનાવવા માટે મેં ઓલરેડી અત્યારે કુકરની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને બપોરના સમયે મેં છે ને અહીંયા બધા કઠોળ પલાળી દીધા છે. અમને બધાને વધારે કઠોળવાળી રજવાડી ખીચડી પસંદ છે એટલા માટે. તો ચણા છે, સફેદ ચણા છે, કાળા ચણા છે, સોયાબીન છે, પછી વટાણા છે, ચોળા છે. તો સફેદ વટાણા છે, લીલા વટાણા પણ છે. તો આ બધું જ કઠોળ છે અને થોડાક એવા મગ પલાળ્યા છે. તો આ બધા જ કઠોળ અહીંયા મેં એડ કરી દીધા છે અને સરસ એવા આપણે પાણીમાં પલળી ગયા હતા. 4 થી 5 કલાક સુધી પલાળ્યા હતા. તો અને ત્યાર પછી ખીચડી છે. તો ખીચડી જે આપણે રેગ્યુલર ચોખા અને મગની દાળની કરીએ છીએ એ જ. અને સાથે સાથે થોડીક આપણે જે મિક્સ દાળ હોય એ મુઠ્ઠી ચપટીક મિક્સ દાળ લેવાની અને થોડીક તુવેરની દાળ લેવાની. તો અહીંયા બધી દાળ પણ છે. ત્યારબાદ આપણે થોડાક એવા વટાણા લીધા છે. આપણે સુક્કલ વટાણા વધારે લીધા છે એટલા માટે લીલા વટાણા અત્યારે સરસ એવા આવતા હોય એટલા માટે લીલા વટાણા થોડા એવા જ લીધા છે. અને બધા જ શાકભાજી મેં અહીંયા લઈ લીધા છે. ગાજર છે, બટેકું છે, ત્યાર પછી ફુલાવર છે, પછી ડુંગળી છે અને મરચું છે. તો પહેલાં આપણે વઘાર કરીએ અને તેલ ઓલરેડી ગરમ થઈ જ ગયું છે. તો ચલો આપણે વઘાર કરી દઈએ. તો વઘાર તો એકદમ સિમ્પલ રીતે જ કરવાનો છે કેમ કે આ બધું છે ને એકદમ મેશ થઈ જવાનું છે સરસ એવું. તો તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે ચપટી હિંગ, ચપટી જીરું અને એક આપણે એમાં તમાલપત્ર અને સુકલ મરચું ઉમેરી દઈશું. તો મેં અહીંયા તમાલપત્ર એડ કરી દીધું. સુકલ મરચું અત્યારે ખલાસ છે એટલા માટે. અને આજે વાસી ઉત્તરાયણ છે એટલે દુકાનો પણ ઓલરેડી બધી બંધ છે. તો જેવું આપણે બધું તતડી જાય એટલે અંદર મરચું નાખી દઈશું. તો મરચું એડ થઈ જાય એટલે તરત જ આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને બરાબર આપણે એને પાકવા દઈશું. તો તમે લોકો જોઈ શકો છો કંઈક આ રીતે ડુંગળી છે ને આપણે પાકવા દઈશું. ડુંગળી ચડી જાય એટલે એની અંદર આપણે એડ કરી દઈશું જે આપણે શાકભાજી બધાય કર્યા હતા એ. તો બધા જ શાકભાજી એની અંદર આપણે નાખી દઈશું. તો બધું શાકભાજી આપણે મિક્સ કરી દઈએ. એકદમ મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે એડ કરી દઈશું હળદર. હળદર એડ થયા પછી એમાં નાખીશું આપણે 2 ચમચી મીઠું, સ્વાદ અનુસાર જેવું તમે ખારું મોળું પસંદ કરતા હોય. અને થોડી વાર માટે આને આપણે ચડવા દઈશું એટલે આપણે બધું શાકભાજી છે સરસ રીતે પાકી જાય. શાકભાજી પાકી જાય એટલે સાથે સાથે આપણે એની અંદર નાખી દઈશું મરચું પાવડર. એટલે મેં અહીંયા 2 ચમચી મરચું પાવડર નાખ્યું છે. સરસ એવું શાકભાજી આપણું બધું ચડી ગયું છે. તો હવે આપણે એની અંદર નાખી દઈશું પલાળેલું કઠોળ કે જે આપણે બધું અહીંયા પલાળ્યું હતું એ. તો કઠોળ નાખી અને મિક્સ કરી દઈશું. ત્યાર પછી જેટલી પણ આપણે દાળ લીધી છે ખીચડી એટલે મગ ને ચોખાની લીધું છે, મગની દાળ ને ખીચડી એ આપણે એડ કરી દઈશું. તો એને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું. અને ગેસ અહીંયા તમે ફૂલ પણ રાખી શકો. શાકને એવું ચડતું હોય ત્યારે આપણે મીડિયમ કરી દઈશું, પછી આપણે ફૂલ કરી દઈશું. તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે હવે પાણી એડ કરવાનું છે. તો બધું જ શાકભાજી અને દાળ ને કઠોળ ને બધું નખાઈ ગયું છે. તો હવે આપણે આની અંદર એડ કરી દઈશું પાણી. અને પાણી એડ કર્યા પછી મેઇન વસ્તુ જે આની અંદર હું
આની પહેલાં પણ મેં ખીચડી બનાવીને ત્યારે પનીર હતું મારા ઘરે તો મેં નાખ્યું હતું. તો અત્યારે મેં લગભગ 50 ગ્રામ જેટલું અહીંયા પનીર લીધેલું છે. એને આ રીતે ક્યુબ નાના નાના કરી દીધા છે અને એને આપણે આની અંદર એડ કરી દઈશું. એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. તો મને તો પહેલાં નથી ખબર કે આ રીતે પનીર નખાય છે, પણ જ્યારે હું એક વખત ઇસ્કોન ગઈ હતી ને, મારી સાથે જે થયું હોય ને હું તમારા સાથે શેર કરતી હોઉં છું, તમને આઈડિયા હશે કે જ્યારે હું ઇસ્કોન ગઈ હતી ને ત્યારે ઇસ્કોન મેં ખીચડી ખાધી ને પ્રસાદમાં, ત્યારે મને ખબર પડી કે ખીચડીની અંદર પનીર બહુ મસ્ત લાગે. તો મેં પણ અહીંયા એડ કરી દીધું છે. સાથે સાથે થોડો એવો આપણે આની અંદર ગરમ મસાલો એડ કરશું. ખાતા હોય તો નાખવાનું, ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. તો અહીંયા 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, અને ધાણા જીરું, 1 ચમચી ધાણા જીરું નાખ્યું છે. અને હવે આપણે જે પાણી છે મેઇન વસ્તુ એ એડ કરી દઈએ. તો પાણી અહીંયા મેં લગભગ 1.5 લીટર જેટલું લીધેલું છે, કેમ કે પાણી જેટલું વધારે હશે ને જેટલી ઢીલી ખીચડી બનશે ને એટલી જ મજા આવશે. એટલા માટે અહીંયા મેં 1.5 લીટર પાણી લીધેલું છે. તો પહેલાં આપણે ખીચડીવાળું બાઉલ હતું તો બાઉલ ધોઈને જ એની અંદર આપણે એડ કરી દઈએ. ચલો બાકીનું બધું પાણી છે એ પણ એડ કરી દઈએ. થોડુંક નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું, બરાબર. તો થોડી વાર તો એવું લાગે કે જાણે આપણે બહુ વધારે બધું નાખી દીધું હોય એવું, કેમ કે વટાણા આવશે, બધું આવશે એટલા માટે. તો અહીંયા આપણે એડ કરી દઈએ પાણી બધું, અને આને લગભગ આપણે 20 થી 25 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેવાનું. કેટલું? 20 થી 25 મિનિટ સુધી. ચાલો પછી બતાવું તમને. જો ભાઈ મસ્ત મજાની આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, અને કુકર ખોલ્યું એટલે કંઈક આવી ખીચડી દેખાય છે. જો તમને વધારે પાણી લાગે તો તમારે બાળી નાખવાની. અમને તો આવી રાળ રાળ થઈ જાય ને એવી જ ખીચડી ભાવે છે. તો અને જેવી કુકર ખોલી એટલે તરત જ આપણી ધાણાભાજી નાખી દેવાની મસ્ત મજાની. જ્યાં સુધી ગમે એ રેસીપી બનાવો, ગમે એ વસ્તુ બનાવો, જ્યાં સુધી આપણી મસ્ત મજાની ધાણાભાજી ઉપર ન આવે ને ત્યાં સુધી એનો દેખાવ ના આવે. તો હવે મસ્ત મજાની ધાણાભાજી નખાઈ ગઈ છે, કરી દઈએ મિક્સ, અને હમણાં બેસી જઈએ બધા જમવા માટે. જમવા બેઠા ને લાઇટ વહી ગઈ. તો લાઇટ વહી ગઈ ને તો મમ્મી છે ને દીવો કરી આવ્યા. જેવો દીવો કરી નીચે આવ્યા ને એટલે લાઇટ પાછી આવી ગઈ. તો ફરી પાછો દીવો ઓલવાઈ દઈએ. અને જો ખીચડી ભાઈ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે આપણી. અને હવે આ ટેસ્ટ કરીને બધા એમ કહેશે કે કેવી બની. જો આજે છે ને કેવલભાઈ ભાઈ રિવ્યુ લેવાના છે આપણી ખીચડીના. બોલો કેવલભાઈ, એ ગરમ છે? ગરમ છે, બહુ ગરમ છે. બહુ મસ્ત છે. ચલો હવે ધવલને પૂછે. બહુ મસ્ત, બહુ મસ્ત ને આવી રેસીપી બનાવાય ને. તો ભાઈ આવી હતી મારી મસ્ત મજાની રેસીપી. જો તમને રેસીપી ગમી હોય તો ટ્રાય કરો એક વખત, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. બસ આવો નવો મારા રેસીપીના વિડીયો જોતા રહ્યો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.